આપણી સાથે નાથાભાઈ જોશીના સુપુત્રી ઇન્દિરાબેન જોડાયેલા છે. તેઓ પાસેથી આપણે રમાનાથ ધામની આધ્યાત્મિક વાતો જાણીએ. જય રમાનાથ. આજે અહીંયા 10મો પાટોત્સવ માના ચરણમાં અને શરણમાં. અત્યારે મને આ બોલવાનો મોકો પ્રાપ્ત થયો છે. એમની જ કૃપા છે, એમની કૃપા વરસી રહી છે અને એ કૃપાની અંદર ભીંજાવાનો મોકો મળ્યો છે. 10મો પાટોત્સવ રમાનાથ ધામ પરમ પૂજ્ય ભાઈની પ્રેરણાથી, એમની ઈચ્છાથી સાકાર થયો. એમણે જ કહેલું મંદિર થશે, માની ઝાલરી વાગશે, શંખનાદ થશે, પૂજન થશે, અર્ચન થશે, ભક્તોને પ્રતીતિ મળશે, અનુભૂતિ મળશે, ભક્તો પાગલ થશે. આ મંદિર આમ રિયાલિટીમાં જોઈએ તો કોઈ પણ અવતરણ દરમિયાન પોતે જ મંદિરની સ્થાપના કરી હોય કે પૂજનમાં બેઠા હોય એવું બન્યું નથી. રામેશ્વર ભગવાન રામે સ્થાપના કરેલી, પણ બાકી તમે જુઓ તો પોતે કોઈ દિવસ કર્યું નથી. આ મંદિરને ભૂમિપૂજન મારા મધરે કરેલું, એટલે કે રમાબેન નાથાલાલ જોશી, જેને લોકો ભાવથી અને ભક્તિથી રમાંબા તરીકે ઓળખે છે. એકચ્યુઅલી નાથાભાઈ જોશી એટલે મેનિફેસ્ટેશન ઓફ જગદંબા ખુદ પોતે. કોઈ એવું માને કે બે વ્યક્તિ છે, માં અલગ, નાથાભાઈ જોશી અલગ. એવું નથી. ખુદ એ પોતે એક જ ચેતના આ શરીરમાં, એવું પૂજ્યભાઈ બોલ્યા છે, માં બોલ્યા છે. બે ચેતના નથી, એક જ ચેતના છે. હું પોતે છું, હું પોતે ભગવાન છું, હું પોતે ઈશ્વર છું. આની અંદર અહમગ્રસ્તિત ચેતના નથી. આજે આપણે કોઈ બોલીએ કે હું આ છું, બહુ મોટો અમીર છું, મારી પાસે બહુ મોટી ચેર છે, મને લોકો બહુ સોશિયલી ઓળખે છે, આ બધું જો કહીએ તો આપણો ઈગો છે. પણ મેં કહ્યું હતું 2 દિવસ પહેલાં પણ, જ્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કર્મણ્યવાધિકારાસ્તે મા ફલેષુ કદાચન, અને બીજું એમ કહ્યું મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ડરતો નહીં, મારે શરણે આવ, હું તને દરેક પાપમાંથી મુક્તિ આપીશ. ત્યારે અહમગ્રસિત ચેતના નહોતી, એની પોતાની સુપ્રીમ ચેતના કામ કરી રહી હતી, પરાશક્તિ કામ કરી રહી હતી. તો અહીંયા પણ જે ભાઈ બોલે છે, જગદંબા બોલે છે, એ ખુદ પરાશક્તિ, અહમગ્રસિત ચેતના નહીં. એ પોતે બોલી રહ્યા છે, હું જગદંબા, અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અનપેરેલલ્ડ, હોલ યુનિવર્સ, આખું એ યુનિવર્સ એમાં સમાઈ જાય છે. બધાને સર્વોત્કૃષ્ટ સત્તા, સર્વોચ્ચ સત્તા, ઓનલી વન. ત્યાં સુધી કહ્યું છે રામ અને કૃષ્ણ તો મારા સંતાન છે, હું એને તું પણ કહું. આટલું મોટું મેનિફેસ્ટેશન કોઈ પણ અવતારની અંદર, કોઈ પણ અવતરણની અંદર અત્યાર સુધી થયું નથી, થશે પણ નહીં. જે આપણને લાભ મળ્યો, ગાઈડન્સ મળ્યો, દર્શન મળ્યો, સ્પર્શ મળ્યો, સંવાદ મળ્યો, એમની પરમ કૃપા. વાઇબ્રેશન્સ, ત્યાં બેઠા હોય તો વાઇબ્રેશન્સ અલગ. તમને ખબર નથી પડતી કે તમે ક્યાં બેઠા છો, મારી પાસે બેઠા છો, તમને ખ્યાલ નથી આવતો.
પણ સિદ્ધો, ઋષિઓ, તપસ્વીઓ બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરે અને જે ના મળે એ અહીંયા તમને એક ક્ષણમાં મળે છે. અહીંયા બેઠા છો ખ્યાલ નથી. અહીંયાનું બધું ચિન્મય છે, એના વાઇબ્રેશન્સ એકદમ ચિન્મય છે. મંદિર માટે પણ કહ્યું છે કે અહીંયા જોરદાર વાઇબ્રેશન્સ કામ કરશે. મૂર્તિ ચેતનવંતી બનશે. આ મૂર્તિ બનાવતી વખતે પૂજ્ય ભાઈએ પર્સનલી રસ લીધો છે. મૂર્તિ એટલે ષોડશી હોવી જોઈએ, 16 વર્ષની ઉંમર હોય, મુખ પર વાત્સલ્ય હોય, ઓષ્ઠ પર સ્મિત હોય અને આંખમાંથી કરુણા વરસતી હોય. એના દર્શન કરીને કૃતકૃત્ય થઈ જવાય. અંદર તમારું અંતર ઉછળી પડે, લાગે કે હું યોગ્ય જગ્યાએ આવી ગયો છું. મૂર્તિ ચિન્મય છે. હા, પ્રાણ પ્રતિષ્ઠાનો મોકો મને જ મળ્યો હતો અને મારા પરમ પૂજ્ય પિતાશ્રીની ઈચ્છા હતી કે બેબીના હસ્તે જ પ્રાણ પ્રતિષ્ઠા થાય. દરેકને એમણે કહ્યું હતું, આજુબાજુના દરેકને કહ્યું હતું કે બેબીના હાથે જ પ્રાણ પ્રતિષ્ઠા થાય. એ પ્રાણ પ્રતિષ્ઠા વખતે મેં જોયું, અહીંયા આ ઓટલા પર ચડીને અમે જે વિધિ મહારાજશ્રી કરાવતા હતા એ કરતા હતા, ત્યારે જોયું કે માં છે ને કરુણામયી કે ને જે આંખની અંદર, જે ભાઈએ ત્યારે તો એનું આપ્યું હતું આખું વર્ણન, એ પ્રમાણે મૂર્તિ બને. અને મૂર્તિ બનાવનારને કઈ શક્તિ એનામાં મૂકી કે આટલી સરસ મૂર્તિ બને, આટલી જીવંત. પ્રાણ પ્રતિષ્ઠા પછી મેં જોયું કે આખો એની અંદર એક ગજબની ચમક, ગજબનું વાત્સલ્ય. અરે એનાથી આગળ કહું ને તો એમની આ આંખની અંદર મેં આંખની અંદર આંસુનું બિંદુ જોયું છે. એ પ્રસંગ લખી રાખ્યો છે. મૂર્તિમાંથી આંખમાંથી આંસુ ના આવે, એ જીવંત. આંખમાંથી આંસુ આવ્યા, વાત્સલ્ય ના આવ્યા, પ્રેમ ના આવ્યા. મૂર્તિ મૂર્તિ નહીં, એ ખુદ જીવંત છે, એ ખુદ ચિન્મય છે. આપણને બધું પૂજ્ય ભાઈ કહે છે એ પ્રમાણે જડ લાગે છે. ધારો કે આ વસ્તુ જડ છે, આ વસ્તુ જડ છે, પણ એ જડ નથી. આપણી આંખોની લિમિટેશન્સ છે, આપણી આંખોની લિમિટેશન્સ છે, માટે આપણને જડ લાગે છે. જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ, જેમ જેમ આપણું દર્શન વિસ્તૃત થતું જાય, જેમ જેમ પરાત્પર સાથે એકત્વ અનુભવ, એમ એમ આપણી રુજુતા વધે. આપણે ઓગળતા જઈએ, આપણે પીગળતા જઈએ અને નિર્જીવ જે લાગતું હતું એ ધીમે ધીમે આપણી નજર સમક્ષ પીગળવા લાગે છે. નિર્જીવ કંઈ જ નથી. દરેક જગ્યાએ ભગવત સત્તા કામ કરી રહી છે. જ્યારે તમારી ચેતના એકદમ ઉપર ઉઠે છે ને, ત્યારે તમને એવું લાગે છે કે હા, આની અંદર પણ ચેતન છે. કારણ કે તમારી દ્રષ્ટિ દરેકમાં ચેતન જ્યોતિ થઈ ગઈ છે. તમે એટલા ઉપર પહોંચ્યા છો એ તમારી દ્રષ્ટિ દરેકમાં ચેતન જોવે છે. દરેકમાં સુરભી છે, દરેકમાં સૌંદર્ય છે, જે આપણી આંખથી, આપણા આ નાકથી, આપણી દ્રષ્ટિથી આપણે જોઈ શકતા નથી, આપણે સૂંઘી શકતા નથી, કેમ કે લિમિટેશન્સ છે. પણ ઘણા લોક છે, સૂક્ષ્મ લોક છે, શિવલોક છે, મણિદ્વીપ છે, ગોલોક છે. આ બધાની અંદર પેરામીટર જુદા છે, આપણા જેવા નથી. એનું સેન્સેશન અલગ છે, એનું ગ્રાસ્પિંગ અલગ છે, એની અંદરથી કંઈ ને કંઈ આપણે જે મેળવતા રહે છે ને એ સ્તર પણ અલગ છે. તો એવી જગ્યાએ તમે પહોંચો ને ત્યારે આપણા આંખ અને કાન અને નાક, આપણી ચામડી કામ નથી કરતા, અલગ સ્તર છે, ત્યાંથી અલગ રીતે અનુભવ થાય છે. આગળ જતાં બધું ચિન્મય બની જાય છે, દરેક સજીવ બની જાય છે. તમારે ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો એવું પૂજ્ય ભાઈએ કહ્યું છે. એક છબી સામે રાખશો ને, એના ઉપર કોન્સન્ટ્રેશન કરશો ને તો એ છબી પણ ચિન્મય બનશે, એ પણ સજીવ બનશે. કારણ કે એ છબી જ્યારે તમે હાથમાં લીધી અને તમે મંત્રો કરીને, નામ સ્મરણ કરીને ઊભા થયા, ત્યારે પહેલાંની છબી નથી રહેતી, એ બદલાઈ ગઈ છે. કેવી રીતે? કણે કણે, ક્ષણે ક્ષણે બધું બદલાતું રહે છે. આ સાયન્સે સાબિત કર્યું છે.
તમે પાણીના વહેણમાં ઊભા છો, રાઈટ? તમારા પગ એમાં બોળ્યા, તમારા પગ એમાં બોળ્યા, પાણીનું વહેણ ચાલ્યું જાય છે. તો જ્યારે પગ બોળ્યા એ પાણી હતું, એ પાણી પછીના સમયમાં પાછું રહે છે? પાણી નીકળી ગયું ને, બીજું પાણી આવ્યું, તમે ત્યાં ઊભા છો. અરે પાણી તો જાય છે, પણ તમારા પગના સેલ પણ એના એ નથી રહેતા, એ પણ બદલાઈ જાય છે. તો તીર્થસ્થાનો છે, પવિત્ર સ્થાનો છે, મંદિરો છે, મૂર્તિ છે, જે પણ છે એ ચિન્મય છે, અને ત્યાં ગજબના વાઇબ્રેશન્સ છે. તો અહીંયા પણ ગજબના વાઇબ્રેશન્સ છે. લોકો પાર વગરના લોકો આવશે, એ લોકોનું કલ્યાણ થશે. આ મંદિરની અંદર જે આવ્યો છે એ પોતાની ઈચ્છા માના આશીર્વાદથી પૂરી કરીને જશે. હા, પણ પૂજ્યભાઈએ એ પણ સમજાવ્યું છે કે આપણે નિમ્ન સ્તર ઉપર હોઈએ ત્યારે આપણી ઈચ્છાઓ હોય છે. આપણે ભગવાન પાસે જઈએ છીએ ને, આપણને માગતા બહુ આવડે છે. આ આપો, આ આપો, આપણું લિસ્ટ બહુ મોટું હોય છે. પણ માગતા માગતા ખુદ ભગવાનને માગી લો ને, તમારે કાંઈ માગવું નહીં પડે. માગતા તો આવડે છે, બાકીનું એની મેળાએ સચવાઈ જશે. ભગવાનને માગી લીધો ને, જ્યારે સમર્પણ કરી દીધું, સરેન્ડર થઈ ગયા, એના ચરણ અને શરણ પકડી લીધા ને, પછી તમારે જીવનમાં કંઈક કરવાનું જ નથી, બધું એ કરે છે. મીરાએ કૃષ્ણ સાથે સંવાદ કર્યો, ઋષિએ કૃષ્ણ સાથે સંવાદ કર્યો. મીરા નાચતી કૃષ્ણ માટે. ચૈતન્ય ભગવાન જગન્નાથ સાથે વાતો કરતા, રામકૃષ્ણ મહાકાલી સાથે વાતો કરતા. તો એ બધા કરતાનું પણ ઉપર તત્વ ત્યારે એવું દેખાતું કે રામકૃષ્ણ અને મા કાલી, જ્યારે મા કાલી અને રામકૃષ્ણ પ્રાર્થના કરતા હોય ત્યારે રામકૃષ્ણ ભક્ત અને મા કાલી, પણ જ્યારે બેસીને વાત કરતા હોય ત્યારે રામકૃષ્ણ ભગવાન. પણ પૂજ્ય ભાઈ એટલે 24 અવર્સ ભગવાન, જે અમને લાભ આપ્યો હમણાં, એની લીલાનું પાત્ર બનાવે. ઘણા બધાને લાભ મળ્યો, અમને બધાને મળ્યો, મારા ફેમિલીને મળ્યો, રિલેટિવ્સને મળ્યો, ભક્તોને મળ્યો. મારા પર મને લાગે છે કે એમની વિશેષ કૃપા વરસી કે એમના સંતાન તરીકે લાવ્યા. વિશેષ કૃપા પ્રસાદ મળ્યો છે. એના માટે હું એવું નથી કહેતી કે મારું કંઈ વિશેષ છે, એની કૃપા વિશેષ છે. અત્યારે પણ જે કાંઈ હું બોલી રહી છું, હું નથી બોલતી, મારી ઈચ્છાથી નથી બોલતી. તમને બધાને ખબર છે મારી પાસે કોઈ પોઈન્ટ નથી, કોઈ પેપર નથી, કોઈ પ્રિપેરેશન નથી, છતાં હું ક્યાંય અટકતી નથી. મારો ઈગો નથી, કૃપા એની વરસે છે. એની ઈચ્છાથી જ હું બહાર આવી. મારે આવું નહોતું, એમની ઈચ્છાથી જ બહાર આવી, એમની આજ્ઞાથી જ બહાર આવી. યુ ગો એન્ડ ડુ ધીસ, ધીસ ઇઝ માય આજ્ઞા, યુ હેવ નો ચોઇસ. અચ્છા, તો હવે તમે આશીર્વાદ આપો. તો કે હા આપું છું. તમે બોલજો. હું ક્યાં બોલવાનો? મારા મોઢાથી, તારા મોઢાથી બોલીશ. મને ખબર છે કે તું અટકવાની નથી, પણ જ્યાં તું અટકીશ ત્યાં હું શરૂ થઈશ. ખુદ ડિવિનિટી, માનું મેનિફેસ્ટેશન, અવતરણ નહીં, મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન અને અવતરણની અંદર બહુ ફરક છે. એ આ વખતના અવતારની અંદર જાણવા મળ્યું છે. મંદિર 10મો પાટોત્સવ, લોકો ડે બાય ડે વધતા જાય છે, હજુ એ વધશે, આગળ ને આગળ, પાર વગરનું ચાલવાનું છે. અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં રહે. માના ચરણમાં છું, શરણમાં છું. માને ખુદ કૃપા વરસે છે. આ એક મંદિર નહીં, આવા તો ઘણા મંદિર થશે. ભારત અને ભારતની બહાર પણ થશે, કેમ કે રમાનાથ ભગવાને કોઈ બોર્ડર મૂકી નથી, કોઈ બોર્ડર નથી બનાવ્યો, બોર્ડરલેસ છે. એણે કોઈ નાથ સંપ્રદાય ઊભો નથી કર્યો. કોઈ બોર્ડર હોય ને તો નાનું પડે કે આટલા ચોકઠામાં જ આપણે બધું ભેગું કરી દીધું છે. એ ચોકઠામાં જીવવાનું છે એવું નથી. કોઈ સંપ્રદાય નથી, કોઈ બોર્ડર નથી, બોર્ડરલેસ છે.
માટે જ વિશ્વવ્યાપી બનશે. દરેક ધર્મના સંસ્થાપકોને પૂજ્યભાઈએ ખૂબ મોટું સ્થાન આપ્યું છે, દરેકનો આદર કર્યો છે. પૂજ્યભાઈ પાસે જૈન, ક્રિશ્ચિયન, મોમેડિયન બધા જ ભક્તો આવતા હતા અને દરેકને ભાઈએ ખૂબ સરસ રીતે સ્વીકાર્યા હતા. પૂજ્યભાઈ પાસે ગરીબથી માંડીને તવંગર, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મિનિસ્ટર્સ, ડોક્ટરો, બિઝનેસમેન્સ, સાહિત્યકારો, સાયન્ટિસ્ટો પાર વગરના આવ્યા છે ને બધા પોતપોતે માને કે મારા ફિલ્ડમાં આ છે, એનાથી એના ફિલ્ડનું વધારે લઈને પૂજ્યભાઈ પાસેથી ગયા છે, એક અલગ સંતોષ લઈને ગયા છે. પૂજ્યભાઈએ અલગ જ આપ્યું છે. તમે આધ્યાત્મિક રસ્તે જો શોધખોળ કરવા નીકળો તો અહીંયા જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, મને અહીંયા ન ગમ્યું, અહીંયા ન ફાવ્યું, અહીંયા આવું છે, તેવું છે, પણ એક વખત ભાઈ પાસે આવી જાઓ ને, પૂજ્યભાઈ પાસે, ત્યાર પછી તમને ક્યાંય જવાનું મન ન થાય, ત્યાંથી તમે ચસકી ના શકો. એક શ્રદ્ધા, એક નિષ્ઠા જે લોકોને પેઢી દર પેઢી પકડી રાખે છે, ક્યાંથી ક્યાં ઉચકી જાય છે, ક્યાંથી ક્યાં બધાનું કલ્યાણ કરે છે, કે છે કે હું બધાનું કલ્યાણ કરવા આવી છું, બધાને આધ્યાત્મિક માર્ગે લઈ જવા આવી છું, બધાનું ઉર્ધ્વીકરણ કરવા માટે આવી છું. આ મારા જીવનનો સંદેશ છે. મંદિર એક નહીં અનેક થવાના છે. હમણાં કહ્યું ને એમ, ભારત અને ભારતની બહાર પણ, ફોરેનમાં પણ, બધું જ આ ખૂબ શરૂઆત છે. દરેક જગ્યાએ પાટોત્સવ ઉજવાશે, દરેક જગ્યાએ માની ઝાલરી વાગશે, દરેક જગ્યાએ શંખનાદ થશે, દરેક જગ્યાએ લોકો જય જયકાર કરશે. રમાનાથ ભગવાનનો, મા રમાંબાનો, અંબે માતવી, આ નાદ દરેક જગ્યાએ ગૂંજવાનો છે. ભારતને ગામડે ગામડે મંદિર બનવાના છે. લોકોનો ભાવ, પ્રેમ અને ઉર્ધ્વીકરણ, આખું ભારત વર્ષ બદલાશે એવું ભાઈએ કહ્યું હતું વર્ષો પહેલાં. આજે આપણે જોઈએ છીએ કે ભારતની અંદર ફરક આવી રહ્યો છે. પૂજ્યભાઈની અમૃતમ વાંચો, એને પ્રેરણા પ્રાર્થના વાંચો, ભારત માટે ઘણું લખ્યું છે. આજે આપણે જોઈએ છીએ કે બધું ચેન્જ થતું આવે છે. આ પાટોત્સવ છે ને, એના પણ વાઇબ્રેશન્સ છે, મૂર્તિ છે એના પણ વાઇબ્રેશન્સ છે, આ જગ્યાના પણ વાઇબ્રેશન્સ છે, જ્યાં બેઠા છે એના વાઇબ્રેશન્સ છે, અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એના વાઇબ્રેશન્સ છે. બધાને શાંતિ મળે છે. નોર્મલ વાતાવરણમાંથી આવતા હો ત્યારે અહીંયા આવો તો તમને એમ લાગે છે કે અમે કોઈ અલગ જગ્યાએ આવી ગયા. તમારા પ્રશ્નો ભૂલી જાઓ છો, તમારા પ્રોબ્લેમ્સ ભૂલી જાઓ છો, તમારી વસ્તુઓ ભૂલી જાઓ છો. તમને યાદ શું રહે? એક શાંતિ. તમારું મન આમાં ડૂબી જાય છે, જાણે માં સામે એનો સાક્ષાત્કાર થતો હોય એવું લાગે છે. મૂર્તિ નથી, એ ચિન્મય છે. મારે કહેવું નહીં પડે, તમારા બધાની અનુભૂતિ છે. આવા પાટોત્સવ હજી ભવિષ્યની અંદર આવતા જ રહેશે, આવતા જ રહેશે. પેઢી દર પેઢી આ કામ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. ભવિષ્યમાં આપણે આવીશું ને પાછા જન્મ લઈને, ત્યારે આપણને અહીંયા આવવાની જગ્યા નહીં. એટલું ફેલાવાનું છે બધે. મૂર્તિ ચિન્મય, વાઇબ્રેશન્સ ચિન્મય, પૂજ્યભાઈ ચિન્મય, રમાંબા ચિન્મય. ખુદ એમની ઈચ્છા, ખુદ એમની આજ્ઞા અને એમના થકી જ એમણે જ કહ્યું છે કે પોતે પહેલાં ક્યાંય પ્રચાર કરવા દેતા નહોતા, ના પાડતા હતા. આઈ વોન્ટ ક્લાસ, આઈ ડોન્ટ વોન્ટ માસ. મને ક્લાસ જોઈએ, મને માસ નહીં જોઈએ. 5 જણ પણ મારી પાસે સાચા માણસો આવીને ઊભા રહેશે અને એનો ઉદ્ધાર થયો ને તો મારું આવવાનું આ દુનિયામાં સફળ થયો. મારે ક્યાંય બહાર આવવું નથી, પોતે આવ્યા નથી, તે સ્ટેજ પર આવ્યા નથી. અને અત્યારે એમ કહે છે મારી જ ઈચ્છાથી મારા જ માણસો ચારે બાજુ પ્રચાર કરશે. આખી દુનિયા જાણશે કે કઈ શક્તિ આવી. આ શક્તિ ચિન્મય, સર્વોત્કૃષ્ટ સત્તા, પરાંબા, જગદંબા
ખુદ રમાનાથ ભગવાન, ખુદ રમાંબા, અભિન્ન શક્તિ મારામાં. આમ આંગળી બતાવીને કહે છે, વિડીયો છે મારી પાસે, આંગળી બતાવીને કહે છે મારામાં એક જ શક્તિ. હું નાથાલાલ જોશી, મારામાં જ આ શક્તિ કામ કરી રહી છે. આ મારી અભિન્ન શક્તિ. બાજુમાં મારા મમ્મી બેઠા છે. અમારી અભિન્ન શક્તિ રમા. લોકોનું કલ્યાણ છે. અહીંયા આવનારનું દરેકનું ધ્યાન રાખું છું. દરેકને ઉર્ધ્વના માર્ગે લઈ જાઉં છું. પાર વગરના પાટોત્સવ ઉજવાશે, પાર વગરના મંદિર થશે, લોકો જય જયકાર બોલાવશે. આનાથી વધારે શું જોઈએ? બધું જ ચિન્મય છે, બધે વાઇબ્રેશન્સ છે. આ પાટોત્સવને કારણે વાઇબ્રેશન વધતા જાય છે. રોજ રોજ ઉત્સવોને કારણે વાઇબ્રેશન્સ વધતા જાય છે. અને તમને લોકો, હું તમને કહું એમ નહીં, પણ તમે બધા જે ફીલ કરો છો એ અનુભૂતિની વાત છે, કહેવાની વાત નથી. અને અનુભૂતિ એ માં ખુદ આપી રહી છે, ભગવાન રમાનાથ આપી રહ્યા છે, મા રમાંબા આપી રહ્યા છે. જય માં, જય રમાનાથ. રમાનાથ ભગવાનનો જય જયકાર.